હવે પોતાના કાર્યમાં લાગી ગયા છો। એક તરફ ઇંધણની અછત વર્તાઈ રહી છે, આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો અને કેવી રીતે આપ એમાં વાહનનો ઉપયોગ કરશો? જે ડેપ્યુટી મેયરના હોદ્દા પ્રમાણે આપને વાહન મળ્યું છે, પાર્ટીએ જે જવાબદારી ડેપ્યુટી મેયર તરીકેની આપી છે એના પ્રોટોકોલમાં આવતી હોય એ પ્રકારની જે પણ કંઈક સવલતો હોય એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ મારી પ્રાથમિકતા રહેશે। જ્યારે વૈશ્વિક સંકટ આવ્યું છે અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગ અલગ પ્રકારના 8-9 સૂચનો કર્યા છે, જેનો નાગરિકોએ સાથે જવાબદાર પદાધિકારીઓ પણ પાલન કરવાનું છે, એનું ચોકસાઈપૂર્વક પાલન કરીશું। એના જ ભાગરૂપે અત્યારે આપ જોઈ શકો છો કે ગાડીમાં ફક્ત એક વ્યક્તિ કે બે વ્યક્તિ નહીં પરંતુ અન્ય સાથીઓ સાથે પણ આ વાહનનો ઉપયોગ થાય અને કાર પુલિંગનો ઉપયોગ થાય એ પ્રકારની વ્યવસ્થા હેઠળ જઈ રહ્યો છે। અન્ય વડોદરા મહાનગરપાલિકા સાથે તુલના આ મારો વ્યક્તિગત વિચાર છે, એ એમનો વ્યક્તિગત વિચાર છે અને ચોક્કસ કોઈપણ જવાબદાર પદાધિકારીને મળતી સવલતોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ પણ એક અર્થહીન બાબત હોય છે અને એને હું વળગી રહીશ। અચ્છા, પેટ્રોલની બચત જે કરવાની વાત કરી છે, તો આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો? આપ શું કરશો? કારણ કે એવું જરૂર પડે ગાંધીનગર જવાનું થાય તો અલગ અલગ ગાડીઓમાં જશો કે એક જ ગાડીનો ઉપયોગ કરશો? બધા કેવી રીતે ઉપયોગ કરશો? પાર્ટીની જવાબદારીમાં જે તે સમયે ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર ચોક્કસ એ પ્રકારના નિર્ણયો લેવામાં આવશે જેનાથી ક્યારેય પાર્ટીને કે પદાધિકારીઓને નીચું ન જોવું પડે। થેન્ક યુ।